ધાંગધ્રામાં વિકાસનો નવો અધ્યાય. ₹10 કરોડના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોને સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે વિવિધ યોજના હેઠળ મોટા પાયે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં ધાંગધ્રા શહેરમાં અંદાજે ₹10 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું. અમૃત 2.0 યોજના હેઠળ ધાંગધ્રાના પૌરાણિક જોગાસર તળાવ અને તેની આજુબાજુના ગાર્ડનના વિકાસ માટે ₹4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ યોજના અંતર્ગત તળાવની આસપાસ સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવી છે. તેમજ તળાવ બારેમાસ પાણીથી ભરેલ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તળાવ નજીક આવેલા ગાર્ડનમાં બાળકો માટે વિવિધ રમતગમતના સાધનો તેમજ યુવાનો અને નાગરિકો માટે જીમના સાધનો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. ₹4 કરોડના ખર્ચે વિકસિત થયેલા જોગાસર તળાવ અને ગાર્ડનનું લોકાર્પણ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અને શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત આશરે ₹6.35 કરોડના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ કુલ મળી ₹10 કરોડ જેટલા વિકાસ કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજાએ જોગાસર તળાવનું નિર્માણ કરાવનાર ધાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીને યાદ કરી તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે નાગરિકોને ગાર્ડનની જાળવણીમાં સહભાગી બનવા તેમજ ધાંગધ્રાને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા સંકલ્પ લેવા અપીલ કરી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ ધાંગધ્રા શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરી. સાથે જોગાસર તળાવ, ગાર્ડન તેમજ અન્ય પ્રગતિશીલ વિકાસ કાર્યો પાછળ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોને બિરદાવ્યા. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચૂંટાયેલા સભ્યો, આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.